પાકિસ્તાનના કરાચીમાં શનિવારે રાત્રે મોટો આતંકી હુમલો થયો છે। શહેરના ગુલિસ્તાન જોહર વિસ્તારમાં આ ઘટના બની હતી। અહીં સિંધ રેન્જર્સના હેડક્વાર્ટર પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો। વિસ્ફોટકોથી ભરેલું વાહન મુખ્ય દરવાજા સાથે અથડાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો। આ હુમલામાં પાકિસ્તાન રેન્જર્સના 4 જવાનોના મોત થયા છે। હુમલાખોરોએ અત્યંત યોજનાબદ્ધ રીતે હુમલાને અંજામ આપ્યો હતો। અથડામણ દરમિયાન ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યા હતા। સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે લગભગ 90 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો હતો। જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 6 હુમલાખોરોને ઠાર કર્યા છે। એક હુમલાખોરની ધરપકડ પણ કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે। આ હુમલાની જવાબદારી જમાત ઉલ અહરાર સંગઠને લીધી છે। આ સંગઠન તહેરીકે તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલું છે। આતંકી જૂથ ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં સક્રિય માનવામાં આવે છે। સંગઠનનો દાવો છે કે હુમલામાં 9 હુમલાખોરો સામેલ હતા। જો કે સુરક્ષા એજન્સીઓએ આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી। ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે। ये मौसमियात का टावर है सामने और ये बिल्कुल आप देख रहे हैं कि सुन रहे हैं कि आवाज़ आई है। अभी दोबारा फायरिंग की आवाज़ शुरू हो गई है और शदीद एम्बुलेंसेस की आवाज़ें भी आ रही हैं साथ। और ये वो जगह है ब्लॉक 6 जहाँ पे ये रेंजर्स का ऑफिस मौजूद है और इस जगह से जो है वो शदीद फायरिंग की अभी आवाज़ें आई हैं। वक्फे वक्फे से धमाके हुए। सबसे पहले जो एक शदीद नौयत का एक धमाका हुआ और उसके बाद फायरिंग होती रही और ये 10-15 मिनट से ज़ायद का वक्त गुजर चुका है। अब भी जो है वक्फे वक्फे से फायरिंग की आवाज़ें आ रही हैं हमें।